તારીખ 24/10/2017 દિવસે મોહન સ્વામી મહારાજ ગાંધીનગરમાં બિરાજમાન હતા. રાત્રે ચેષ્ટાગાન બાદ જમવાની વાતો ચાલી. એમાં પૂજ્ય આનંદભૂષણ સ્વામીએ પૂછ્યું, આપ તો પહેલેથી જ મિષ્ટાનને એવું નહોતા જમતા, તો ભાવતું નહોતું કે તપ માટે? તો સ્વામીશ્રી કહે, તપ. સંતોએ કહ્યું, પણ યોગી બાપા પીરસે એટલે જમી જતા. આદર્શ યોગી સ્વામીએ પૂછ્યું, આપ વર્ષોથી સાદું જ જમ્યા છો, તો એવું થાય કે સારું સારું જમવાનું રહી ગયું? સ્વામીશ્રીએ સ્પષ્ટ ના પાડી. બીજો એક પ્રસંગ છે. તારીખ 3/11/2017 દિવસે મોહન સ્વામી મહારાજ ગાંધીનગરથી બોચાસણ જઈ રહ્યા હતા. તે વખતે રસ્તામાં સ્વામીશ્રી કહે, જે કાંઈ સન્માન થાય તે પ્રમુખ સ્વામી મહારાજનું જ છે. એ ધણી, પછી આપણે ફ્રી. આપણે માથે કાંઈ જ નહીં, બધું એમનું જ છે અને એમને પાછું આવે. જેમ મુનિમજી હોય તે કરોડ રૂપિયાનો પગાર લખે, પણ તેનો પગાર તો 400 રૂપિયા જ હોય. બીજો એક પ્રસંગ છે. તારીખ 9/11/2017 દિવસે મોહન સ્વામી મહારાજ બોચાસણમાં બિરાજમાન હતા. ચાલુ ભોજનમાં એક પછી એક વસ્તુઓ લઈને સંતો આવતા હતા. આવેલી તે વસ્તુ આપતા સેવક કહે, સ્વામી, આ મઠિયું. સ્વામીશ્રી એક ટુકડો જમ્યા. થોડી વારે પાપડ આવ્યા અને સ્વામીશ્રીને આ પાપડ કહીને તેમણે આપ્યા. સ્વામીશ્રી પણ તેનો એક ટુકડો જમ્યા. પછી ધીરે રહીને કહે, પહેલાં હતો તે પાપડ હતો અને આ મઠિયું છે. સ્વામીશ્રી મઠિયું પણ શેકેલું જમે છે, તેથી બહારથી બંને લગભગ સરખા જેવા લાગે. સેવક પ્રાર્થના કરતા કહે, સ્વામી, આપને આટલી ખબર પડે છે છતાં આટલું નિસ્વાદીપણે વર્તો છો, તો અમે પણ એવા નિસ્વાદી થઈએ તેવા આશીર્વાદ આપજો. સ્વામીશ્રી બોલ્યા, સાચી સમજણ થાય તો કાજુ બદામ ને સિંગદાણા બધું એક થઈ જાય. બીજો એક પ્રસંગ છે. તારીખ 13/12/2017 દિવસે મોહન સ્વામી મહારાજ સારંગપુરમાં બિરાજમાન હતા. સ્નાન વિધિ કરીને પોઢવા માટે પલંગ પર બિરાજ્યા. થોડા અગત્યના પત્રો પર સહી કરવાની હતી. સ્વામીશ્રી સહી કરી રહ્યા હતા ત્યાં મુનિચિંતન સ્વામીએ કહ્યું, સ્વામીએ સહી કરતાં આપ શું વિચારો છો? પહેલાં તો સ્વામીશ્રીએ કાંઈ વિશેષ નહીં એવી મુદ્રા કરી, પણ મુનિચિંતન સ્વામીએ પૂછ્યું, હરિભક્તના પ્રશ્નો હલ થઈ જાય એવું વિચારો? સ્વામીશ્રી તરત કહે, હા, એવું વિચારું. 2 દિવસ બાદ સુરેન્દ્રનગરમાં સ્વામીશ્રીએ પોતાની ભાવના વધુ સ્પષ્ટ કરી, એનું ભલું થાય તેવું વિચારું. સ્વામીશ્રીની પ્રત્યેક ક્રિયા આપણું ભલું કરવા જ હોય છે.